કમલમ પહોંચી ચૂક્યા છે જગદીશ વિશ્વકર્મા અને 12:39 સમય નજીક છે। શું ફોર્મ ભરી દેશે આજે ને આજે હેતલ? જી જનક, ચોક્કસ જગદીશ વિશ્વકર્મા કમલમ પહોંચી યસ જગદીશ વિશ્વકર્મા કમલમ કાર્યાલય પર પહોંચી ચૂક્યા છે। અત્યારે આપ જે દ્રશ્યો અંદર કમલમ કાર્યાલયના જોઈ રહ્યા છો, સ્વાભાવિક છે જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ ફોર્મ ભરવાની પ્રક્રિયા અંતર્ગત જગદીશ વિશ્વકર્મા અંદર ગયા છે અને તેઓ સીધા જ 12:39ના મુહૂર્તે ફોર્મ ભરશે। સ્વાભાવિક છે એ પહેલાં પહોંચ્યા પછી જે સંગઠન મહામંત્રી છે રત્નાકરજી તેમની સાથે મુલાકાત કરી છે અને મુલાકાત બાદ અન્ય જે હાજર નેતાઓ છે તેમની સાથે પણ તેઓ મુલાકાત કરી રહ્યા છે અને 12:39 તેઓ પોતાની ઉમેદવારી ફોર્મ ભરશે। એટલે હવે નિશ્ચિત છે કે એક સિંગલ ફોર્મ જે છે જગદીશ વિશ્વકર્માનું જ ભરાશે અને એ સિવાય બીજું કોઈ ફોર્મ નહીં ભરાય। એટલે જગદીશ વિશ્વકર્મા જે છે એ 2 વાગ્યા પછી સત્તાવાર રીતે બિનહરીફ જાહેર થઈ જશે। આ પ્રકારની અત્યારે ભાજપના જે સૂત્રો છે એ સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે। જી જનક, તો પછી ચૂંટણીની વાત કેમ ક્યાંથી આવી ગઈ? જી જનક, એક મહત્વનો મુદ્દો છે કે ચૂંટણીની જે વાત કરી એની સાથે, કારણ કે એક તો લાંબા સમયથી પ્રમુખ ક્યારે બનશે એની વાતચીત ચાલતી હતી અને ભાજપે આ વખતે એક રણનીતિ અપનાવી છે, કારણ કે સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ છે એટલે લોકો સૌથી વધારે જોડાય। સ્વાભાવિક છે કે આવતીકાલે જ્યારે પદગ્રહણનો કાર્યક્રમ થશે ત્યારે જિલ્લા પ્રમુખોથી માંડીને જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકોને અહીંયા બોલાવવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક ભાજપના કાર્યકરોને રિચાર્જ કરવા માટે જ આ ચૂંટણીની ફોર્મ્યુલા કે ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે। જી બિલકુલ, તો 12:39 માની લઈએ કે જગદીશ વિશ્વકર્મા ફોર્મ ભરવાના છે। હાલમાં શું એ કમલમમાં ગતિવિધિઓ ચાલી રહી છે હેતલ અંદર? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે 12:39 ચોક્કસ જગદીશ વિશ્વકર્મા